થરા રાધનપુર નેશનલ હાઈવે ઉપર રાણકપુર કેનાલ પાસે અકસ્માતમાં બેના મોત, એક ઘાયલ. કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે ઉપર આવેલ રાણકપુરની નર્મદા કેનાલ પાસે હાઈવે ઉપર એક બાઇક ચાલકને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા બાઇક સવાર બે વ્યક્તિના મોત અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી રાધનપુર નેશનલ હાઈવે ઉપર આવેલ રાણકપુર ગામની નર્મદાની મુખ્ય કેનાલ પાસે હાઈવે રોડ ઉપર થરા તરફથી 3 સવારી બાઇક લઈને રાધનપુર તરફ જઈ રહેલ 3 વ્યક્તિને પાછળથી આવી રહેલ માંતેલા સાંડની માફક અજાણ્યા ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ટક્કર મારતા બે વ્યક્તિને શરીરે ગંભીર ઇજાઓ થતા બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. અને જ્યારે જાણવા મળતી માહિતી અનુસાર બાઇક ચલાવનાર વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેમાં સમીરભાઈ અશોકભાઈ ઠાકોર રહે સાબરમતી ઠાકોરવાસ અમદાવાદ તાલુકો અમદાવાદ, યશ કિશનભાઈ દંતાણી રહે અમદાવાદ તાલુકો અમદાવાદ વાળાનું મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ થતાં થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેની લાશની પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બાબતે બટુકભાઈ વસંતભાઈ સથવારા રહે રાધનપુર પરા વિસ્તારની ફરિયાદના આધારે થરા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ.